હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઓપરેશન સંસ્કારના વ્લોગમાં બધી કોમેન્ટ એક નંબર આવી હતી ને બધાએ કીધું સરસ જબરદસ્ત ડેકોરેશન કર્યું હતું. ખુશીથી આશીષભાઈ બહુ મજા આવી ડેકોરેશન જાતે કર્યું ને ખુશી સાડીમાં બહુ મસ્ત લાગે છે કે હવે વારે ઘડીએ છે ને કંઈક અવારનવાર પ્રસંગમાં સાડી પહેરતી રહી જાય કે સાડીમાં બહુ મસ્ત હતી. ને અમુક કોમેન્ટ આવી કે સાડી નજીકથી બતાવો તો સોરી કે નજીકથી ન બતાવી એના માટે કે એટલી બધી ડિટેલિંગમાં તમને જાણવાની ઓલું જોવાની ઓલી હતી. ખુશી મને કહેતી એકદમ નજીકથી બતાવે તો મેં ન બતાવી એના બદલ સોરી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય માતાજી. સાડીમાં મસ્ત લાગતી હતી. તારા તો કઈ વખાણ થયા? ઓહો. થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. બધાની બહુ સરસ કોમેન્ટો હતી. સાડી વિશે, ડેકોરેશન વિશે બહુ બધું સરસ કર્યું. બધાની સારી કોમેન્ટ હતી. થેન્ક યુ. અને પેલું આપણે જે ગીવ અવે ની વાત કરી હતી ને કે આશીષે તમને કીધું હતું ગીવ અવે નું, તો એનું હમણાં 1-2 દિવસ પછી તમને કહી દઈશી કે એમાં કઈ રીતના આપણે શું કરવાનું છે ને કઈ રીતે આપણે રાખશું. થોડી ઘણી કોમેન્ટો આવી છે તો બધાયની તો બધાયને પોસિબલ નથી ગમે તે એક જણા જે આપી શકી કઈ રીતે અમે વિચાર લઈ. હા, અને પછી આપણે એ રીતે કરશું ખરી 1-2 દિવસ. હજુ 2-3 દિવસની રાહ જોઈ લે કેમ કે ઘણા લોકોએ વ્લોગ હું 1-2 દિવસ લેટ જોયો હોય તો હજી વેઇટ કરી લઈ 2 દિવસ પછી એ વ્લોગમાંથી બધી કોમેન્ટો અમે એમાંથી જે જેમને કહી દે અમારે જરૂર છે અમે એમને કાઢી લઈશું પછી આગળ આપણે વિચારશું કઈ રીતે આ ગીવ અવે કરવું. હમણાં તો 2 દિવસથી કાળા કાળા વાદળા થઈ જાય છે. જો વાદળ છાયું વાતાવરણ થઈ જાય છે તો હવે તો વરસાદ હમણાં પડી જાય એવું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેવા વાદળા થાય હમણાં? બહુ થયા. અમુક જગ્યાએ વરસાદે પડ્યો. બહુ ઘણા ગુજરાતની બહાર ઘણી જગ્યાએ પડ્યો, ગુજરાતમાં ઘણી જગ્યાએ પડ્યો વરસાદ. ખુશી તે જોતી હતી સમાચાર કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો કઈ ખ્યાલ હે? થોડો આવે ને પછી વધારે અમુક જગ્યાએ તો વધારે પડ્યો. અમુક તો આ ભાવનગરમાં ક્યાંક તો ઓલો દરિયાની ભરતી એટલી વધારે આવી છે ને તો બધે ગામમાં ત્યાં પાણી આવી ગયા એવું મેં. એ તો ભાવનગરમાં એ તો વોલ તૂટી ગઈ હતી કંઈક સાઈડ ઓલી વોલ હોય ને એનાથી. બાકી બીજે ઘણી જગ્યાએ વરસાદે પડ્યો. કચ્છમાં કોક જગ્યાએ પડ્યો છે. માવઠા આવ્યા એમ અત્યારે આપણે જો ને વાદળા થાય તો સમાચાર ને એવું હાલતું હતું. સમાચારમાં આવતું હતું કે આ વરસાદ આવવાની તૈયારી. તો એમાં બધા કોમેન્ટો બધી નીચે વાંચતો હતો કે ભાઈ કેરી ખાવા નહીં મળે કે તમે વાદળાથી ક્યાં વાત કરો કેરી ખાવા નહીં મળે. હવે કીધું એ વાત સાચી કેરી ખાવા નહીં મળે. આ વરસાદ વહેલા આવી જશે ને તો બધું પાક એને ખરાબ થઈ જશે કેરીનો ને એના લીધે પછી કેરી ખાવા નહીં મળે. ખેડૂત બિચારાની કેટલું નુકસાન. આખું વરસ મહેનત કરી હોય કેરીમાં ઉગાવવામાં ઓલામાં ને આ વરસાદ એને બધી ગેમ ચેન્જ કરી નાખે. આખું બધું હેરાન કરી નાખે બધાને. હાલો જો અત્યારે હું તૈયાર થઈ ગયા છે તો રીલ શૂટ ને એવું કરવાનું છે તો અત્યારે રીલ શૂટ ને બધું કરી નાખી ફટાફટ મસ્ત મજાની રીલ બનાવી નાખી. હા એને ઈચ્છા થાય ત્યારે. હજી જો આપણે સારંગપુર આપણે ઓલા મહિલા હતા ને આમરીન બેન એમનું નામ એવું કંઈક એમ જ હતું. આમરીન બેન એમને આપ્યું હતી ખટારા હજી કાઢ્યા નથી આરસીવે. આખે આખું રમે એક આપો જ નહીં અહીંયા મારવું જોઈએ એને. ગિફ્ટમાં જેવા લીધા ક્યાં આપણે આ લીધું એક આ ઢીંગલો પાકે. હા ચડી વાળો એના રિચાર્જેબલ બેટરી લઈ આવીશ નકર વારે ઘડીએ સેલ ક્યાં લેવા જવા એક દીમાં સેલ ઉતરી જાય. હવે જો દાદા ભેગો રમવાનું ને દાદા આગળ ગયો. શું કેસ દાદા ને તું દાદા ને શું કેસ તું આ બોલતો થાય ને પપ્પા તો તમને ફોલાવશે. હાલો દાદા બહાર જાય ફોલાવશે દાદાને. દાદા ભોળા હે ને કઈ હાલો પેલા દાદા ને કઈ આપણે ઈ વાત સાચી હો. હવે રમે અત્યારે જો દાદા આગળ ઉગલી આયા હું જોવે છે યાર અમને આયા હું જોવે છે યાર આપણે ઉગલી જો અહીંયા એડિટિંગ હાલે છે અત્યારે ડિસ્ટર્બ ન કરાય. અત્યારે પછી 5
ખાસી વાતો કરશું હા કે અત્યારે પછી આમાં છે ને કંઈક ને કંઈક થઈ જાય. નકર પછી આશીષ ઊંધું કરી નાખે બધું કા આજે હું થયું એમાં અમે ગયા હતા બે બાર વસ્તુ લેવા, પછી અડધે પહોંચ્યા ને પછી યાદ આવ્યું આજે રવિવાર છે, પછી બે આવ્યા પાછા બે આવ્યા પાછા. આવું થાય ઘણી વાર, પછી અડધે પહોંચી પછી યાદ આવે કે રવિવાર. ગણગણતા મમ્મી કે આજે હે ને અમારો વિચાર એવો છે કે આપણે ઢોકળા બનાવી નાખી, તો પછી ખીરું તો ઓબ્વિયસલી હોવાનું નથી ને દર વખતે એમ જ હોય. પછી રેડીમેડ અહીંથી ખીરું લઈ આવ્યા અને હવે જો ઢોકળા મૂકવા હે મૂકી દઈએ આપણે. ક્યારેક હમણાં તો ઘણો ટાઈમ થઈ ગયો અમે ઢોકળા બનાવ્યા જ નથી, નકર તો બનાવતા વચ્ચે વચ્ચે અઠવાડિયામાં. વચ્ચે ઈચ્છા હતી ઢોકળાની, હા. અચાનક લેવા ગયા પણ તેથી ખીરું ન મળ્યું રે. પણ આપણે હે ને અગાઉ પ્લાન ન થાય, નકર આપણે ઘરે પલાળીને એમાં બહુ મજા આવે આશીષ. એમાં જ મજા આવે. પણ આ તો કોક વાર હોય, કોક વાર ઈચ્છા રહી ઢોકળા ખાવાની ઈચ્છા ગમે ત્યારે ઢોકળામાં તો બીજે દી બને, જેથી ઈચ્છા થઈ ને એના બીજે દી. હા એટલે એક દિવસ છે ને હવે પાછો આવો લોચો બનાવવો છે. હમણાંથી છે ને સવારમાં થોડાક વહેલા ઉઠી, પહેલાં થોડુંક લેટ થતું, પણ હમણાંથી થોડાક છે ને કામના હિસાબે બધું મેનેજમેન્ટ સારું હાલે તો વહેલા ઉઠી જાય તો સવારે નાસ્તો કરવાનો બધું ભૂખ લાગે છે. એકદમ લોચો બનાવી નાખશું હમણાં થોડાક દીમાં. હવે ક્યારે બનાવી જોઈ બધી વસ્તુ આવી જાય ને એટલે હાલો એડિટિંગ થાય તમને કાંઈ સંભળાય છે નહીં પછી મળી. આશી છે ને નો હોય ને એવું કરે. અત્યારે માળિયામાંથી ખબર નહીં શું એનું ઓલું કાઢતા હતા કોમ્પ્યુટરનું કંઈક ઓલું સ્પીકરનું, તો એ આમ દરવાજો આમ કરવા ગયા ને તો નાકમાં હે નસકોરી ફૂટી ગઈ બોલો એની. અત્યારે હે ને નળ નીચે માથું રાખીને બેઠા છે. કામ જ આવો ખરેખર. પછી એમ કે તું ખારી થાશે. આશીષ રૂમાલ આવું જ થાય બોલો એને. પછી નાકમાંથી થોડાક લોહી તો નીકળવાના, નસકોરી ફૂટે. એટલે હું નાની હતી ને ત્યારે મને હે ને સમથિંગ એકાદી વાર જ ફૂટી હશે. નાની હતી ને ત્યારે એકવાર નસકોરી મને ફૂટી હશે, બાકી તો મને યાદ નથી બહુ કે મને કેવું ભાવ નાની હશે ત્યારે, બસ કંઈ ખબર જ નથી બીજી તો. બાકી હવે તો કાંઈ એવું થાય ને ખબર નહીં. આશીષને હું અહીંયા માળિયા ખોલી ખોલીને આમથી આમ કરતા હતા તે ફૂટી ગઈ. થઈ ગયું આશીષ આખું? હે હા હમણાં આવે એટલે હા કરું એનું ખમો. હું આવ્યા થઈ ગયું બંધ? લોહી નથી નીકળતું? અરે આમ જોવો તો આ જો ક્યાંય ગયું માળ્યું આયા હું તમારે આમાં ક્યાં મળે એવું છે? તમે આ ગોતવા લાગી ગયું, ભૂલથી આવે, ભૂલથી લાગી ગયું વારો ખબર ન પડે. આવું તો ફૂટિયા કરે, એમાં કઈ હોય નહીં. કઈ ફૂટિયા કરે નહીં, ધ્યાન રાખવાનું હોય ને આશીષ. એમાં શું હોય, કાંઈ વાંધો નહીં, આવું થયા કરે. ઉનાળામાં ન થાય તો ક્યારે થાય? હા ઉનાળામાં વધારે થાય. વધારે ના થોડીક નીકળી હતી ફૂટી જાય ઘણી વાર. હું લાગ્યું ને એટલે ફૂટી, નકર ન લાગે, નકર ન થાય. નાનો તો અત્યારે ઘણી વાર ફૂટી, કેમ કે લાગે ને કઈક દડો રમતા હોય, બેટ બોલ રમતા હોય, લાગે તો ફૂટી જાય. કોઈક વાર એમના છોકરા એકબીજાને માર દે તો ફૂટે. અત્યારે તો મોટા થઈ ગયા એટલે પછી હવે કઈ થાય. ધ્યાન તો મોટા થઈ ગયા, તમારે છોકરા થઈ ગયા હો આશીષ. હવે કાંઈ વાંધો નહીં. હવે એક તમે નસકોરી ફોડી ને હું એક તમારી ફોડું લાવું. હવે એના કરતા તે મને મારીને ફોડ નાઈ ગયો તો અત્યારે ફોડવા દો એટલે તમને ખબર. ધ્યાન નથી રાખવાનું, કાંઈ ખબર નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં. હમણાં રૂના પૂમડા ભરાઈને બે લાવો ભરાઈ દો હાલો હવે થોડીક વાર. એટલે ઓટોમેટિક આમ તો બંધ થઈ ગયું. આ તો હું પછી વધારે ઓલું ન થાય. થોડુંક બહુ વધારે નથી નીકળ્યું, થોડુંક જ નીકળ્યું. આજે છે ને મેં બહુ મસ્ત પ્લાન કર્યો હતો કે આપણે છે ને ગેમ રમશું મમ્મીની ને પપ્પાની. એ ગેમ સિલેક્ટ કરીને રાખી હતી. એના માટે છે ને પ્લાસ્ટિકના ગ્લાસ જોતા હતા તો એ મેં બધું રેડી કરીને રાખ્યા હતા. પણ આજે છે ને મૂડ ઓફ થઈ ગયો. હવે નો મજા આવે ગેમ રમવાની. હવે પછી કાલ પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે રમશું. આજે હવે બસ વ્લોગને એન્ડ કરી દે આયા ને સૂઈ જાય. હવે બીજું કાંઈ નહીં. આ હમણાંથી તો ખબર નહીં 1-2 દિવસથી તો કાંઈક ને કાંઈક હોય જ અમારે હચન. કાંઈક ને કાંઈક તો ઊભું જોઈએ, થાય એવું. દિવસો બધાયના હોય, કાંઈક નાનું નાનું થયા જ કરે. હાલો બધાયને બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલના વ્લોગમાં. હવે હોય છે અત્યારે મૂડ નથી હાવ. આશીષે જોવો ને, જો કે કાંઈ હોય નહીં આમાં તો. એવું તો ફૂટા ઘરે નાના છોકરાને તો કેટલી વાર ફૂટતી હશે આઈ થિંક. પણ પછી મજા ન આવે હિમજા રમવાની ને એની એટલે